ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ. એમાં આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું એક્ટિવિટી અને તેના બે એકમો. એક્ટિવિટી એટલે ક્ષય દર અને વિભંજન દર, જેનો આપણે સંકેત લખીએ છીએ કેપિટલ આર, અને કેપિટલ આર ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્ડા એન. એક્ટિવિટીના બે એકમો છે, એક બેકવેરલ અને બીજું છે ક્યુરી. બેકવેરલ અને ક્યુરી, બેકવેરલ અને ક્યુરી બંને એકમોની વ્યાખ્યાઓ વિશે આપણે ભણ્યા હતા. દરેક સેકન્ડની અંદર એક ન્યુક્લિયસમાં જો એક ન્યુક્લિયસની અંદર એક સેકન્ડમાં એક ન્યુક્લિયસનું જો વિભંજન થતું હોય તો નમૂનાની એક્ટિવિટી એક બેકવેરલ છે તેમ કહેવાય. એટલે એક બીક્યુ બરાબર એક વિભંજન પર સેકન્ડ. ત્યારબાદ એક ક્યુરી વિશે ભણ્યા હતા કે દરેક સેકન્ડમાં 3.7 ગુણ્યા 10 ન્યુક્લિયસનું વિભંજન થતું હોય તો તેની એક્ટિવિટી એક ક્યુરી છે તેમ કહેવાય. ક્યુરી અને બેકવેરલ વચ્ચેનો સંબંધ, એક ક્યુરી બરાબર 3.7 ગુણ્યા 10 બેકવેરલ, તો એક નેનો ક્યુરી બરાબર 37 બેકવેરલ. ત્યારબાદ આપણે આ ચેપ્ટરની સૌથી અગત્યની થિયરીની વાત કરીએ, રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ. રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ આ ચેપ્ટરની સૌથી અગત્યની થિયરી છે. ધારો કે કોઈ એક રેડિયો એક્ટિવ તત્વના નમૂનાનો કુલ ક્ષય દર કેપિટલ આર છે. T બરાબર 0 સમયે નમૂનાના કુલ ન્યુક્લિયસની સંખ્યા N0 છે, અને T બરાબર T સમય બાદ નમૂનામાં રહેલા ન્યુક્લિયસની સંખ્યા કેપિટલ N છે. એટલે કે N એ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા છે. અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે dN બાય dt બરાબર માઇનસ લેમ્ડા n. n ને છેદમાં લઈ જાઓ, dt ને ગુણાકારમાં લઈ જાઓ, બંને બાજુ આપણે સંકલન કરીએ. નીચે લોઅર લિમિટ મૂકીએ તો જ્યારે t બરાબર 0 છે ત્યારે કુલ પ્રારંભિક સંખ્યા n0, જ્યારે t બરાબર t ત્યારે ન્યુક્લિયસની સંખ્યા કેપિટલ n. 1/x નું સંકલન થાય ln x. 1/x નું સંકલન થાય ln x. એવી રીતે 1/n નું સંકલન થાય ln n. આ સૂત્ર ખાસ યાદ રાખજો. સંકલન 1/x ઇન્ટિગ્રેશન 1/x dx એનું સંકલન થાય ln x. એવી રીતે 1/n dn નું સંકલન થાય ln n. dt નું સંકલન થાય t. પછી અપર માઇનસ લોઅર, તો ln n માઇનસ ln n0 ઇઝ ઇક્વલ ટુ અપર માઇનસ લોઅર એટલે t માઇનસ 0. પણ ln x માઇનસ ln y તો ln x અપોન y લખાય. ln ના નિયમો છે. ln ના નિયમોની અંદર ln x માઇનસ ln y હોય તો ln x અપોન y લખાય, અને ln નો આધાર e હોય. ln ને આપણે લોગમાં ફેરવવું હોય તો 2.303 વડે ગુણવું પડે. ln e બેઝ x ઇક્વલ ટુ 2.303 log બેઝ 10x. ln નો આધાર e અને લોગનો આધાર 10, તો ln e બેઝ n અપોન n0. e પછી આ સાઈડ આવે ને એટલે આ બધું ઘાતમાં જતું રહે. આ e તમે આ સાઈડ લાવો એટલે આ રેસ ટુ ઘાતમાં થઈ જશે. તો n અપોન n0 ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ માઇનસ લેમ્ડા t. તો n બરાબર n0 e રેસ ટુ માઇનસ લેમ્ડા t. જ્યાં n0 એ t બરાબર 0 સમયે મૂળ ન્યુક્લિયસની સંખ્યા છે, અને n એ t સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા છે. n એટલે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા એટલે કે બાકી રહેલો ભાગ, અને n0 એ t બરાબર 0 સમયે મૂળ ન્યુક્લિયસની સંખ્યા છે. તો જો n બરાબર n0 e રેઝ ટુ માઇનસ લેમ્ડા t હોય, r બરાબર r0 e રેઝ ટુ માઇનસ લેમ્ડા t હોય,
તો દળ માટે m બરાબર m0 e રેઝ ટુ માઇનસ લેમડા ટી પણ લખાય. એટલે આ આર એ એક્ટિવિટી, ટી સમય એક્ટિવિટી, એમ એ ટી સમય દળ. કારણ કે જેમ જેમ સમય જાય તેમ તેમ જો રેડિયો એક્ટિવ નમૂનાની એક્ટિવિટી ઘટે, અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા પણ ઘટે, તો દળ પણ ઘટે. એટલે આવા રીતે આ સમીકરણો પણ લખી શકાય. તો ખાસ યાદ રાખજો, સમય વધે તો એન પણ ઘટે, એક્ટિવિટી પણ ઘટે, દળ પણ ઘટે, પણ લેમડાનું મૂલ્ય કેવું રહે? અચળ. એનો ગ્રાફ આપણે જોઈએ. અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા વિરુદ્ધ સમય. જ્યારે ટી બરાબર 0 સમય હોય ત્યારે ન્યુક્લિયસમાં રહેલા અવિભજિત ન્યુક્લિયસની સંખ્યા 100% હોય. એટલે કે વિભંજન થવાની શરૂઆત થઈ નથી. પછી ક્રમશઃ જેમ જેમ સમય વધે તેમ તેમ અવિભંજિત ભાગ ઘટતો જાય અને વિભંજિત ભાગ વધતો જાય. તો આ જે ગ્રાફ છે ને એને આપણે ક્ષય વક્ર કહીશું. ક્ષય વક્ર. તો આ થયું આ ચેપ્ટરની સૌથી અગત્યની થિયરી, ક્ષયનો નિયમ. એના પછી છે અર્ધાયુ, જે તમારે કેમિસ્ટ્રીમાં પણ આવશે. અર્ધાયુ એટલે કેપિટલ ટી 1/2, ટી હાફ. જે સમયગાળા દરમિયાન રેડિયો એક્ટિવ નમૂનાના અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા, જે સમયગાળા દરમિયાન આપેલ નમૂનાના અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા એ મૂળ ન્યુક્લિયસની સંખ્યા કરતાં અડધી થાય, તો તે સમયગાળાને આપણે અર્ધાયુ કહીશું અથવા તો અર્ધ જીવનકાળ. ફરીથી, જે સમયગાળા દરમિયાન રેડિયો એક્ટિવ નમૂનાના અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા એ તેના મૂળ ન્યુક્લિયસની સંખ્યા કરતાં અડધી થાય, તો તે સમયગાળાને આપણે અર્ધાયુ કહીશું. આપણે સૂત્ર સાબિત કર્યું હમણાં, n બરાબર n0 e રેઝ ટુ માઇનસ લેમડા ટી. વ્યાખ્યા પ્રમાણે n બરાબર n0/2 અડધું થાય છે, એટલે ત્યારે તમારે સ્મોલ ટી બરાબર શું લેવાનું? ટી હાફ. આ કિંમત અહીંયા મૂકી દો, n0 ઉડાડી દો, તો 1/2 ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ લેમડા ટી હાફ. 1/2 નું 2 કરી નાખો એટલે ઘાત પ્લસ થઈ જાય, બે બાજુ પદો વ્યસ્ત કરે એટલે 1/2 નું 2 ઘાત પ્લસ. બંને બાજુ આપણે ln લઈએ તો ln e બેઝ 2 બરાબર ln e બેઝ e રેઝ ટુ લેમડા ટી હાફ. બંને બાજુ ln લેતા તો ln ના નિયમમાં એવું છે કે આ જે e ની e ઘાત છે ને એ આગળ ગુણાકારમાં આવે, અને ln નો લોગમાં કન્વર્ટ કરીએ તો 2.303 log બેઝ 10 લેમડા ટી હાફ આગળ લાયા. અને ln નો ત્રીજો પણ નિયમ છે કે ln e બેઝ e 1 થાય. ln e બેઝ e શું થાય? 1. તો આપણે લેમડા ટી હાફને આગળ લાવી દીધું, ln e બેઝ e 1 થઈ ગયું. 2 નો log 0.3010 થાય. 2.303 ગુણ્યા 0.3010 એટલે 0.693 છેદમાં લેમડા. આ થયું અર્ધાયુ. એવી જ રીતે હવે સરેરાશ જીવનકાળ જોઈએ, જેને સંકેતમાં ટાઉ વડે દર્શાવીએ છીએ. જે સમયગાળા દરમિયાન રેડિયો એક્ટિવ નમૂનાના અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા એ તેના મૂળ ન્યુક્લિયસની સંખ્યા કરતાં ઈમાં ભાગની થાય. અવિભજિત ન્યુક્લિયસની સંખ્યા, આમાં શું હતું? અવિભજિત ન્યુક્લિયસની સંખ્યા તેના મૂળ ન્યુક્લિયસની સંખ્યા કરતાં અડધી થાય, તો તે સમયગાળાને અર્ધ જીવનકાળ કહેવાય. જ્યારે અહીંયા શું લખ્યું છે? અવિભજિત ન્યુક્લિયસની સંખ્યા એ તેના મૂળ ન્યુક્લિયસની સંખ્યા કરતાં ઈમાં ભાગની થાય. આ જે ઈ છે ને એ અચળાંક છે, ઈ ફોર એક્સપોનેન્શિયલ, અને એનું મૂલ્ય યાદ રાખજો 2.718. મેથ્સ વાળાને તો ખ્યાલ હશે, ઈની કિંમત 2.718. આ ઈ ઇલેક્ટ્રોન વાળો ઈ નથી, હા, ધ્યાન રાખજો. ઈ ફોર એક્સપોનેન્શિયલ છે. એક્સપોનેન્શિયલ એટલે ચર ઘાતાંકીય. એનું મૂલ્ય 2.718. તો અવિભજિત ન્યુક્લિયસની સંખ્યા તેના મૂળ ન્યુક્લિયસની સંખ્યા કરતાં ઈમાં ભાગની થાય, તો તે સમયને આપણે સરેરાશ જીવનકાળ કહીશું. ફરીથી સૂત્ર લખવાનું, n બરાબર n0 e રેઝ ટુ લેમડા ટી. n બરાબર n0/e, તો t બરાબર ટાઉ. n ની જગ્યાએ n0/e લખવાનું.
n0 ઉડાડી દેવાના 1/e નું થઈ જાય e, બંને બાજુ વ્યસ્ત કરી નાખું તો અહીંયા ઘાત પ્લસ થઈ જશે. આધાર સરખા હોય, આધાર સરખા તો ઘાતાંકોને સરખાવી શકાય. તો 1 બરાબર લેમડા ટાઉ, તો ટાઉ બરાબર 1/લેમડા. તો સરેરાશ જીવનકાળનું સૂત્ર મળ્યું ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ 1/લેમડા. તો બે સમીકરણ આપણે સાબિત કર્યા. ટાઉ હાફ ઇઝ ઇક્વલ ટુ 0.693 છેદમાં લેમડા અને ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ 1/લેમડા. બંનેને સમીકરણને ભેગું કરો તો 1/લેમડા એટલે ટાઉ છે. તો સરેરાશ જીવનકાળ અને અર્ધ જીવનકાળ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. અર્ધ જીવનકાળ એટલે કે અર્ધાયુ અને સરેરાશ જીવનકાળ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર ટી હાફ ઇઝ ઇક્વલ ટુ 0.693 ટાઉ. તો આ ટાઉને સૂત્રનો કરતા બનાવું ને તો આ છેદમાં જાય તો 1/0.693 એટલે 1.44 આવશે. તો ટાઉ બરાબર 1.44 ટી હાફ. ટાઉ બરાબર 1.44 ટી હાફ. તો આમ આપણે 3 અગત્યની થિયરીઓ ભણ્યા: ક્ષયનો નિયમ, અર્ધાયુ અને સરેરાશ જીવનકાળ.